જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? મજામાં જશો તમે બધા? અત્યારે સવારના 5 વાગ્યા છે અને વ્લોગની શરૂઆત કરી દીધી છે આપણે સવારમાં. એ પણ મમ્મીને લઈને જઉં છું અત્યારે ચાલવા માટે ગાર્ડનમાં. તો ત્યાં થોડી કસરત કરાવીશ મમ્મીને અને થોડું ચલાવીશ એટલે મમ્મીને થોડું સારું રહે. સવારમાં સારું હવા પણ મળે એટલે નહીં મમ્મી? હા બેટા. અત્યારે જો મસ્ત ગાર્ડન છે, ઠંડો ઠંડો પવન આવે નહીં મમ્મી? એટલે એમ પવન આવે છે એટલે સરસ છે. કસરત કરીએ ને આપણે. એ કસરત કર થોડી તો. તો અમે ચાલીએ છીએ ખુલ્લા પગે મેદાનમાં. મસ્ત ઠંડી છે ને, સરસ. કસરત કર. પડતી નહીં થી. કયું? એ તો નહીં પણ આજ કર ને તો. મસ્ત અમારું જે ચાલવાનું છે એ પૂરું થઈ ગયું છે. મમ્મીની કસરત પણ કરાવી ખાસી. તો હવે અમે જઈએ છીએ ઘરે. અત્યારે 6:30 વાગ્યા છે. તો ઘરે જઈને મસ્ત ફ્રેશ થઈ અને બ્લોગ આપણે કન્ટિન્યુ કરીશું ને મમ્મી? ઘરે આવીને મસ્ત ફ્રેશ થઈને આપણે લેપટોપ ઓપન કરી દીધું છે અને આજથી આપણે ચાલુ કરવાના છીએ શીખવાનું ટ્રેડિંગ. બરાબર? તો જોઈએ હવે કેવું રહેશે. અત્યારે ક્રિપ્ટો વિશે ધીમે ધીમે શીખું છું અને અહીંયા લખતો જાઉં છું બધું. તો આપણે અત્યારે શરૂઆત કરી છે ટ્રેડિંગની. તો અત્યારે બેઝિકથી આપણે શીખીશું. બરાબર? અને 30 દિવસમાં આપણે બેઝિક કવર કરીશું અને પછી આપણે ટ્રેડિંગ ચાલુ કરીશું. અત્યારે પહેલાં શીખી લઈએ. મસ્ત ફ્રેશ થઈ ગયો છે નહીંને અને હવે પાછો હું મારું શીખવાનું છે એ ચાલુ કરી દઉં. મમ્મીએ મસ્ત નાસ્તો બનાવ્યો છે. પુલાવ બનાવે છે. હું બનાવીશ મમ્મી? પુલાવ ખાઈ લઈએ ને. હવે નાસ્તો કરી લઈએ. સાબુ આપણો બાઈક છે આજે મસ્ત ધોવાની છે. તો આજે કેટલી દૂર હે ચાવી વગર તો શું કરશું તાર? ચાવી લેતા જા, હું તો જેટલા વિડીયો ઉતારું. તો આ જો આ રીતના ગંદી થઈ ગઈ છે આખી બાઈક. અને આપણે ચેનમાં થોડું ઓઇલ કરવાનું છે. અહીંયા ઓઇલ કરી દઈશું થોડું. અને આ લાઇટો તૂટી જાય છે, લાઇટો થોડી નખાવાની છે મારે. આ આયરન ફાઈની બહુ પ્રોબ્લેમ છે. લાઇટો બે તૂટી ગઈ છે, આગળની થોડી બરાબર છે, બાકી તો બાઇકનું કન્ડિશન કમ્પ્લીટ છે અત્યારે. તો ચાલુ થઈ જાય, એક જ સેલમાં ચાલુ થઈ જાય તો ખરી કહેવાય. ચલો ચાલુ કરો. ન્યૂટન કરી દે. ચાલુ થઈ ગયું બધું. બાઇકમાં આપણે બ્રેક નહીં આવતી એટલે આ ખોલ્યું હતું, પણ આપણે જોડે પોનું નહીં એટલે આપણે ત્યાં જઈને કરાવી દઈશું. આગલા ટાયરનું અને પાછલા ટાયર બંનેનું કરવાનું છે. આ તો કોઈ કોમનું નહીં ને? ના. એથી મજૂર માણસ બોલાય પૈસા ધોવા માટે. જો બાઇક ચકાચક કરી દેજે ભાઈ. હો 1000 રૂપિયા નહીં, એકદમ ખતરનાક કરી દેજે. આમ ચકચકાઈ થઈ જવું જોઈએ. બરાબર? હા, આપણે છે ને બાઇક ધોવાઈ ગયું છે, હવે એક્ટિવા ધોઈ છે. હા, એટલે આપણી બાઇક જો ચકાચક થઈ ગઈ છે હવે. નહીં પેલી બાઇક બી ધોવાઈ ગઈ છે. હા, શું કહેતી નહીં તું? એ કહે થેન્ક યુ. થેન્ક યુ હેના માટે? જે બધા મને કહે છે. તું પણ ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થઈ જઈશ કરતે ને. બધાને થેન્ક યુ. જેને મને સપોર્ટ કર્યો એને થેન્ક યુ. સાંજના 5 વાગ્યા છે અને અમારો ટાઈમ થઈ ગયો છે જીમ જવાનો. અત્યારે જીમ જઈ રહ્યા છીએ. શું ખાધું છે? સેન્ટો ફ્રેશ ના હેપીડેન્ટ ખાધી છે. તો જઈને હવે આપણે વર્કઆઉટ કરીશું. ફાઇનલી આપણે જીમ આવી ગયા છીએ. થોડી વર્કઆઉટ કરી લઈએ અને પછી બોડી કેવી પણ બહાર જોઈએ. વર્કઆઉટ છે પૂરું થઈ ગયું છે અને આજે બોડીમાં બહુ ખતરનાક પંપ આવ્યો અને પેટ ફિટ થઈ ગયું. એપ્સની વર્કઆઉટ કરીને એટલે તો હવે જઈને ઘરેથી મસ્ત ખાઈશું અને આરામ કરીશું. બહુ થાક લાગી ગયો છે આજે. બરોબર. હવે જીમથી આવી ગયા. હા, આજે હું માર્યો છે કે હેડ અમે એવું અને એવું તને ના ખબર. હું બોડી ઘેર બનાવું છું, મને નહીં ખબર. એટલે જોઈને ખબર પડી ગઈ તને? આજે વાર આટલી બનાવીશ. એવું અમે તાતે બનીશ. જો ખતરનાક બનાવી છે. કેમ બોડી બનાવી છે? તો કાય તો તું
બે જોડે પડ નાખે હા તો મિત્રો અત્યારે અમે સાંજે મમ્મીને ચાલો લઈને નીકળ્યો છું અત્યારે જમીને નહીં મમ્મી તો અત્યારે ચાલી લઈએ થોડું તો અત્યારે મારી મમ્મી સોડા પી રહી છે કઈ સોડા પીશ મમ્મી હે હે અરે હે